નમસ્કાર બાલ દોસ્તો, હું પરમાર આશાબા દ્વિતીય સત્રની અંદર બધા જ વિદ્યાર્થીઓનું આદર્શ પરિવાર તરફથી સ્વાગત કરું છું. તો બાળકો, ચાલો આજે આપણે ધોરણ 7 હિન્દી વિષયની અંદર બેટી નામની જે કવિતા છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો બાળકો, તમે સૌ જાણતા હશો કે આજના સમયની અંદર આપણે જોઈએ છીએ તો અત્યારે દેશ વિદેશની અંદર કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે. ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં આપણે હિંમત હારવાની નથી. હું તમને ફરીથી આ વાત યાદ કરાવું છું કે કોરોના હજી ગયો નથી, તો આપણે એની સામે આપણું પોતાનું જે કાર્ય છે, શિક્ષણ કાર્ય, એ પણ ગુમાવવાનું નથી. આપણે ચાલુ રાખવાનું છે. આપણે ઘરે બેસીને અભ્યાસ શરૂ રાખવાનો છે. તો બાળકો, આપણે આ જે બેટી કવિતા છે એની શરૂઆત કરતાં પહેલાં હું તમને વારંવાર ફરીથી યાદ કરાવું છું કે તમે અવારનવાર ક્યાંય બહાર ગયા હો તો ઘરે આવીને હાથ પગ ધોવો, સેનિટાઈઝ કરો, અને બહાર જાઓ તો માસ્ક બાંધો, અને કોરોના વાયરસના જે અમુક નિયમો છે એનું ચુસ્તપણે પાલન કરો અને તમે સુરક્ષિત રહો. તો ચાલો હવે આપણે બેટી કવિતા છે એનો અભ્યાસ શરૂ કરીએ. તમે તમારું હિન્દી ધોરણ 7 પાઠ્યપુસ્તક તમારી સામે રાખો અને એમાં જે પ્રસ્તાવના આપેલી છે એમાં ધ્યાન આપો. उसमें लिखा है, पढ़ना लिखना तरक्की करना एवं दुनिया में उजियारा फैलाने में नारी कभी पीछे नहीं रही. वह खुद स्वाभिमान से जीकर स्वनिर्भर बन सकती है. તો બાળકો, આ જે બેટી કવિતા છે એની અંદર એક સ્ત્રીની વાત કરવામાં આવી છે, એક બેટીની વાત કરવામાં આવી છે કે પઢના લિખના તરક્કી કરના, ભણવું લખવું અને તરક્કી એટલે કે ઉન્નતિ કરવામાં નારી છે તે પાછળ રહી નથી. વહ ખુદ સ્વાભિમાન સે જીકર સ્વનિર્ભર બન શકતી હે. અહીંયા બેટી છે એ ભણી ગણીને ખૂબ જ મહેનત કરીને સ્વાભિમાનથી પોતાનું જીવન જીવી શકે છે, સ્વનિર્ભર રહી શકે છે. વહ સન્માન કી અધિકારીણી હે. નારી છે એને સન્માન આપવામાં આવે છે. બાળકો, તમે બધા જાણતા હશો કે કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, સરોજિની નાયડુ, ઇન્દિરા ગાંધી, આવી તો ઘણી બધી નારીઓ આપણા દેશમાં થઈ ગઈ છે કે જે ભણી ગણીને ખૂબ આગળ આવી છે અને એને પોતાના ઘરનું એટલે કે કુટુંબનું, સમાજનું અને દેશમાં એને નામ રોશન કરેલું છે. તો આવી જે નારીઓ છે એમાંથી આપણને ઘણી બધી પ્રેરણાઓ મળે છે. समाज व राष्ट्र की उन्नति में नारी महत्वपूर्ण योगदान दे सकती है. समाज અને રાષ્ટ્રની ઉન્નતિ માટે ઘણી બધી નારીએ પોતાનું યોગદાન આપેલું છે, એટલે કે ફાળો આપેલો છે. તો અહીંયા એક બાલિકા છે એની આશા અને અરમાનને વ્યક્ત કરવામાં આવેલા છે. आगे कहूँ है, प्रस्तुत कविता में एक बालिका की आशा एवं भावनाओं की अभिव्यक्ति द्वारा उसके आत्मविश्वास को व्यक्त किया गया है. आ जे बेटी नामनी कविता है एनी अंदर एक बालिका एनी आशा અને ભાવનાઓને વ્યક્ત કરવામાં આવેલા છે. તો બાળકો, અહીંયા આપણે આ જે કવિતા છે એની શરૂઆત કરતાં પહેલાં એટલે કે એનો જે સમજૂતી છે, સરળ ભાવાર્થ છે, એ સમજતા પહેલાં આપણે આ કવિતા છે એનું સુંદર મજાનું ગાન કરીશું. તો ચાલો બાળકો, હું તમને આ જે કવિતા છે એનો રાગ શીખવાડું છું. તમે ધ્યાન આપશો અને મારી સાથે ગાવાનો પ્રયત્ન કરશો. बेटी हूँ मैं, बेटी मैं तारा बनूंगी. बेटी हूँ मैं, बेटी मैं तारा बनूंगी. तारा बनूंगी, सहारा बनूंगी. तारा बनूंगी, सहारा बनूंगी. बेटी हूँ मैं, बेटी मैं तारा बनूंगी. गगन पे चमके चंदा, धरती पे चमकूंगी. गगन पे चमके चंदा, धरती पे चमकूंगी. धरती पर चमकूंगी, मैं उजियारा करूंगी. धरती पर चमकूंगी, मैं उजियारा करूंगी.
अपने पाँव चलकर मैं दुनिया को देखूंगी, दुनिया को देखूंगी, मैं दुनिया को समझूंगी, दुनिया को देखूंगी, मैं दुनिया को समझूंगी। बेटी हूँ मैं बेटी, मैं तारा बनूंगी, फूल जैसी सुंदर मैं बागों में खिलूंगी, फूल जैसी सुंदर मैं बागों में खिलूंगी। तितली बनूंगी मैं हवा को चूमूंगी, हवा को चूमूंगी, नाचूंगी गाऊंगी, हवा को चूमूंगी, नाचूंगी गाऊंगी। बेटी हूँ मैं बेटी, मैं तारा बनूंगी, बेटी हूँ मैं बेटी, मैं तारा बनूंगी, तारा बनूंगी, मैं सहारा बनूंगी, तारा बनूंगी, मैं सहारा बनूंगी। बेटी हूँ मैं बेटी, मैं तारा बनूंगी।